નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જસદણમાં આજે પેટા ચૂંટણી માટે થશે મતદાન અને થોડી જ વારમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. આ ચૂંટણી જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, જ્યાં મેદાન મારવા બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. પરંતુ કોણ જીતશે અને કોણ હારશે તે આજે જસદણની પ્રજા નક્કી કરશે. મતદારો પોતાના મતાધિકાર દ્વારા નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે અને મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે પોલીસ તેમજ જીઆરઈ અને પેરામિલિટરી સહિત 1100 જવાનો તૈનાત કરાયા છે. તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી આજે યોજાશે. 8 વાગ્યાથી શરૂ થશે મતદાન. તો જસદણના મતદાન પહેલા કુંવરજી બાવળીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જસદણમાં ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. જસદણની પેટા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે ને ભાજપના ઉમેદવાર કુંવરજી આપણી સાથે છે. કુંવરજીભાઈ, શું કહેશો? આજનો નિત્યક્રમ કેવો રહેશે અને દિનચર્યા કેવી રહેશે? મતદાન કરવા જશો, શું કહેશો? હું મારા નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6 વાગે જાગીને કબૂતરને ચણ નાખવા જાઉં છું. ત્યારબાદ થોડું વોકિંગ ચાલવા માટે જાઉં છું અને સ્નાન વગેરે કર્યા પછી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ચા નાસ્તો કરીને હું મારી 7:30ની આસપાસ દરરોજ લોકસેવાના કાર્યમાં લાગી જાઉં છું. આજે કઈ રીતનો પ્લાન રહેશે? દેવી દેવતાના દર્શન કરશો મતદાન કરતા પહેલા? શું રહેશે? બસ આજે હું હમણાં 7:30ની આસપાસ અહીંયા મારા ઘરેથી નીકળી અને મારા કુળદેવી હિંગળાજ માતાજીના દર્શન કર્યા બાદ 8, 8:30ની આસપાસ કુટુંબ સાથે હું મતદાન કરવા જઈશ. પણ આ વખતનું આ વિસ્તારના મારા મતદારો છે એ ઐતિહાસિક મતદાન કરવાના છે, કારણ કે અત્યાર સુધી મને એ વિધાનસભાના ઉમેદવાર તરીકે મતદાન કરતા. આ વખતે આ વિસ્તારના મતદારો નક્કી કર્યું છે કે કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં બેઠેલા પ્રધાનને મતદાન કરવાના છે. એટલે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ અને એવો માહોલ જોવા મળે છે, ઉત્સવ ઉજવતા એવો માહોલ પણ જોવા મળે છે. અત્યાર સુધી કોંગ્રેસમાં આ વખતે ભાજપમાં પ્રથમ વખત ચૂંટણી લડો તો તમને કઈ રીતનું શું કહેશો? મને એમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે હું તો લોકસેવક તરીકે પ્રજા વચ્ચે રહીને કામ કરું છું. એટલે લોકોએ તો સ્વીકારી લીધું છે કે કુંવરજીભાઈને આપણે ભાજપમાંથી આ વખતે ખૂબ સારી બહુમતી જીતાડવા. ખાસ કરીને કુંવરજીભાઈને થોડી વાર બાદ તેમનો નિત્યક્રમ પતાવી અને તેઓ છે મતદાન કરવા જશે અને ક્યાંક ને ક્યાંક તેમણે પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન ઘનશ્યામ કાચા સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ. તો ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને પૂરેપૂરો વિશ્વાસ છે કે જસદણની જનતા આ વખતે મંત્રીને ચૂંટીને આવશે. અમારી સાથે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. હરીન, આજે મતદાન થનાર છે. 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. તે પહેલા કેવા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે અને બંને પક્ષ તરફથી શું દાવાઓ થઈ રહ્યા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જસદણની જે પ્રતિષ્ઠાનો જંગ છે તે પેટા ચૂંટણી છે અને આજે તેનું મતદાન છે. ખાસ કરીને બંને ઉમેદવારો તરફી જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કુંવરજીભાઈએ ન્યૂઝ 18 ગુજરાતીની સાથે વાતચીત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે જંગી બહુમતીથી તેમનો વિજય થવાનો છે અને ક્યાંક ને ક્યાંક જસદણમાં જે કામો, વિકાસના કામો થઈ રહ્યા છે તેના દ્વારા ટૂંકા ગાળામાં કામો કરવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જસદણની જનતા છે તે ભાજપને અને ખાસ કરીને કુંવરજીભાઈને મતદાન કરશે. પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો જસદણમાં જે પેટા ચૂંટણીનું મતદાન છે ક્યાંક ને 262 ઉપર છે, જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 8 વાગ્યાથી મતદાન ચાલુ થશે. કુંવરજીભાઈ થોડી વાર બાદ પોતાના નિવાસ સ્થાનેથી નીકળી અને તેમના કુળદેવીના દર્શને જશે અને ત્યારબાદ જે છે તેઓ પોતાનું જે વિછિયા ખાતે મતદાન મથક આવેલું છે ત્યાં મતદાન કરશે. સૌથી મહત્વની વાત એ છે કે બંને પક્ષમાં કાટેકી ટક્કર છે અને બંને પક્ષો દ્વારા પોતાના અલગ અલગ નેતાઓ ઉતારી, રાજ્ય કક્ષા, કેન્દ્ર કક્ષાના નેતાઓ ઉતારી અને એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને
પ્રચાર પડઘમ કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે છેલ્લા 2 દિવસથી વાત કરવામાં આવ્યો તો અલગ અલગ જગ્યાઓ પર જે ગ્રુપ મિટિંગો યોજવામાં આવી હતી અને આજે ફાઇનલ દિવસ છે, આજે મતદાન છે, બંને પક્ષ તરફથી જીતના દાવો પણ કરવામાં આવી રહ્યા છે. જી જીજોરથી હરિના બે પક્ષ વચ્ચે તો સીધો જંગ છે જ, પરંતુ અહીંયા જંગ ગુરુ અને ચેલા વચ્ચેનો પણ છે. તો જસદણની જનતાનું માનસ શું કહે છે? શું તેઓ તેવા ઉમેદવાર સાથે જવા માંગે છે કે જેમણે પક્ષ પલટો કર્યો, કે પછી તેવા ઉમેદવાર સાથે જવા માંગે છે કે જે પક્ષથી વફાદાર રહ્યા? યસ, બંને મુદ્દાઓ ઘણા મહત્વના છે, કેમ કે ફક્ત ગુરુ ચેલાનો જંગ નથી, પરંતુ કોળી વર્સિસ કોળીનો જંગ છે. કેમ કે જસદણ વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ સૌથી વધુ રહેલું છે, કોળી સમાજના મતદારો સૌથી વધુ રહેલા છે, એટલે આ બંને વચ્ચે પણ ખૂબ મહત્વનો જંગ ગણાશે. આ ઉપરાંત જો વિકાસના કામોની વાત કરીએ, આ મુદ્દો પણ જે છે મતદાન મથક સુધી લઈ જવામાં ઘણો બધો બંને પાર્ટીને કામ આવશે. ખેડૂતોની વાત હોય, વિકાસની વાત હોય, અથવા તો જસદણના સ્થાનિક પ્રશ્નોની વાત હોય, આ તમામ મુદ્દાઓ પર જે લોકો મતદાન કરશે. જી જીજોરથી અમારી સાથે પ્રણવ પટેલ પણ જોડાયા છે જસદણથી. પ્રણવ, જાણવા માંગીશું કેવી તૈયારીઓ છે? 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. તમામ મતદાન કેન્દ્રો પર કેવી પ્રકારની તૈયારીઓ હાલમાં? યસ, ચોક્કસ જે પ્રતિષ્ઠાનો જંગ બનેલો છે જસદણ એ જંગ, તેની અંદર ગુરુચેલાની આ લડાઈ છે. ત્યારે મારી સાથે કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકિયા જોડાય છે. અવસરભાઈ નાકિયા પાસે વાત કરશું, તેના નિવાસ સ્થાને અમે બેઠા છીએ, વાત કરશું. અવસરભાઈ, નાકનો સવાલ છે ભાજપ અને કોંગ્રેસ માટે, અને ખાસ અવસરભાઈ માટે પણ નાકનો સવાલ છે અને કુંવરજી બાવળિયા માટે પણ નાકનો સવાલ છે. આજે વિંછિયા અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે નાકનો સવાલ હોય, કારણ કે સામે જે રહી કેબિનેટ છે અને હું એક સામાન્ય પરિવારમાંથી લડવા આવું છું, એટલે નાકનો તો સવાલ હોય જ. તે સ્વાભાવિક છે. સામે કેબિનેટ 4-5 વખત ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે ચૂંટાણા છે, આખી સરકારની ફોજ ઉતારી છે, પણ આ મતદારોમાં મોટામાં મોટી નારાજગી છે. કારણ કે કોઈ સમાજના મતદારોને પૂછવામાં નથી આવ્યું, વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. અને વિંછિયા અને જસદણનો જે ક્રોપ કટિંગ થયું એના નિયમ પ્રમાણે જે વીમા મળવા પડે એ વીમા એકને મળ્યા નથી. અને એ સરકારની માલ પર 6 મહિનેથી બેઠા છે. સરકારની માલ પર એકેય વખત રજૂઆત કરવામાં નથી આવી કે અમારે વિંછિયા અને જસદણના ખેડૂતનો વીમો તમે જટ છૂટો કરો, એવી રજૂઆત સરકારમાં પણ ભાઈએ કરી નથી. મુદ્દાઓની જો વાત કરીએ તો અનેક મુદ્દાઓ તમે કર્યા છો. તમે પણ કોળી નેતા છો, એ પણ કોળી નેતા છે. ટક્કર સીધી બે કોળી વચ્ચેની સીધી થઈ રહી છે. આજે કોળી સમાજનું અહીંયા મતદાન હોય અને કોળી સમાજનું પહેલા ક્રમે મતદાન હોય, કોળી સમાજનું દર ચૂંટણીએ મતદાન 2-4 હજાર વધતું હોય, પટેલ સમાજનું જે મતદાન રહ્યું એ દર ચૂંટણીએ 5-25 મત ઘટતા હોય, કારણ કે એવડે સિટીમાં રહેવા જતા હોય. તો આ ભાઈ કુંવરજીભાઈ રહ્યા અને 25-30-35 હજાર મતની લીડ આવતી હતી, તો આજે એમની લીડ કેમ ઘટી? કોળી સમાજનું મતદાન તો વધે છે, પણ એમની કંઈક નારાજગી, એમની કંઈક એલર્જીના હિસાબે કોળી સમાજના મતદારો સામે ગયા હતા. ડોક્ટર ભરત બોઘરા જ્યારે ચૂંટણી લડ્યા હતા એમને એ 9,000 મતે કુંવરજીભાઈ જીત્યા હતા. એટલે હજુ ખાલી કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. કઈ રીતે તમારા મતદારોને તમે અપીલ કરશો? મતદારોને એમ અપીલ કરી દીધી છે અને મતદારો એમને ખોબે ને થોબે મત આપવાના છે. અને એક ગામની માલપા અમે પ્રવાસ કરી રહ્યા છીએ, ત્યારે એ પ્રવાસ જે એક ગામની માલપા કર્યો, 105 ગામની માલપા, ત્યારે અમને ઢોલ નગારા હામૈયા સાથે અમને એક ગામની માલપા સ્વીકાર્યા છે પબ્લિકે. એ ચોક્કસ આ હતા. તેઓ પણ પોતાના પરિવાર સાથે આજે તેઓ મતદાન કરવાના છે. આપ દેશોને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એમના પરિવારજનોના સભ્યો જે છે, આ તમામ લોકો તૈયાર થઈ ગયા છે. તેમના ભાઈ હોય કે તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય, આ તમામ લોકો છે. મારી સાથે એમના વાઇફની વાત કરવાનો પ્રયાસ કરશું કે વાત કરશું એના ફેમિલી મેમ્બર સાથે. આપના આજે પતિ જે મહત્વનો દિવસ અને રાતના પતિનો દિવસ છે, કઈ રીતે જુઓ છો? કઈ રીતે પ્રાર્થના ભગવાનને આજે કરી છે? માતાજીને કરી છે, મારા હારાને કરી છે, અને બધાને મેં પ્રાર્થના કરવી છે કે અમને ખૂબથી જીતાડજો અને અમારું સારું કામ થઈ જાય અને જીતીને ઘેરી આવે. ભગવાન પાસે એવી પ્રાર્થના કરશે કે તમારા પતિ છે તે જીતીને આવે. પણ બીજી જો વાત કરીએ તો તમે પણ કઈ રીતે આમાં મહેનત કરી છે? તમારા બીજા પણ ગામમાં વિસ્તારમાં જઈને મહિલાઓ સાથે સંપર્ક કર્યો છે ખરો તમે? ગામમાં ઘણાને મેં કીધું છે કે તમે બધાએ અમને આજ મત આપી અને તમારીથી મેં જીતશું. મહિલાઓના તમને કયા મુદ્દાઓ છે? જે એની દીકરીને બધા તમામ એના પરિવારના મેમ્બરો સાહેબ જોઈ શકો છો કે આ તેમની દીકરીઓ છે, અને સાથે જ તમામ પરિવારજનોમાં એક ઉત્સાહ છે અહીં જોઈ રહ્યો છે. આજે આપણા પપ્પાશ્રીનું જે એક મહત્વનો દિવસ છે, કેવી ભગવાન પાસે પ્રાર્થના? આજે અમે માતાજીને, કુળદેવીને અને અમારા પિતૃદેવને બધાને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી સાથે રહેજો અને મારા પપ્પાને જીતાડજો, એમની માથે તમે આશીર્વાદ દેજો એમને.
ચોક્કસ અહીં તમામ લોકો છે, પરિવારજનના સભ્યો છે, તે આશીર્વાદ વચન છે તે માંગી રહ્યા છે, પણ ચોક્કસ એ મનાય કે જે માહોલ છે તે અહીં બન્યો છે અને તેને જ કારણે ચોક્કસ એ માહોલના કારણે જ આજનો જે દિવસ છે ઘણો તો મહત્વનો છે. 2,32,000 મતદારો છે યસ તે ભાવિ નક્કી કરવાના છે. કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાનું ચેલા ગુરુની આ લડાઈ છે ત્યારે જોવાનું રહે છે કે ચેલો બાજી મારે છે કે ગુરુ પોતાનું ગુરુત્વ બતાવે છે. તેથી એ પણ મનાય કે જે સ્થિતિનું નિર્માણ થયું છે જસદણની અંદર તે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ આ ચૂંટણીના પરિણામો ઉપર નજર પણ રાખશે ને આજે જ્યારે મતદાન થવાનું ત્યારે છેલ્લી રાત સુધી એડી ચૂંટણીનું જોર બંને પક્ષોએ લગાડ્યું હતું. યસ જી જરૂરથી હરીન આપની પાસે આ માંગીશું. અને એક તરફ ભારતીય જનતા પાર્ટી અને કુંવરજી બાવળિયા તેવું જ કહી રહ્યા છે કે જો કુંવરજી બાવળિયા જીતશે તો જસદણને એક કેબિનેટ મંત્રી મળશે, જ્યારે જો અવસર નાકિયા જીતશે તો માત્ર એક ધારાસભ્ય મળશે. પરંતુ તેની સાથે ખેડૂતોનો મુદ્દો જે કોંગ્રેસે ઉઠાવ્યો છે તે મુદ્દો કેટલો પ્રભાવી રહી શકે છે આ જસદણની પેટા ચૂંટણીમાં? ચોક્કસ ખેડૂતોનો મુદ્દો પણ પ્રભાવિત કરી શકે છે, કેમ કે આ વિસ્તારમાં પણ ખેડૂતો છે અને ક્યાંક ને ક્યાંક પાક વીમાની વાત હોય કે પાણીની વાત હોય, અલગ અલગ મુદ્દાઓ જે ખેડૂતોને લઈને જે સ્પર્શતા હોય છે તેને લઈને પણ કોંગ્રેસ દ્વારા વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જે કોંગ્રેસના નેતાઓ ગ્રામ્ય વિસ્તારમાં જતા હતા ત્યારે ખાસ કરીને ખેડૂતોના મુદ્દાઓને લઈને મતદારો સુધી પહોંચતા હતા. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બંને કોળી સમાજના નેતાઓ છે, બંને કોળી સમાજના આગેવાનો છે, ખેડૂતોના પ્રશ્નોની વાત હોય, આ ઉપરાંત અન્ય ધંધા રોજગારની વાત હોય, આ તમામ પ્રશ્નોને લઈને છે મતદારો મતદાન કરશે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે કુંવરજીભાઈ કહેતા હતા કે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી વચ્ચેની લડાઈ છે, ધારાસભ્યને મત લોકો ચૂંટશે કે કેબિનેટ મંત્રીને ચૂંટશે, એટલે ક્યાંક ને ક્યાંક આવા તમામ ઘણા બધા મુદ્દાઓ છે જસદણ વિશે અને રાજકોટના સ્થાનિક પ્રશ્નોને લઈને પણ મતદારો છે આજે પોતાનો મિજાજ બતાવશે. જી જરૂરથી પ્રણવ, ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે ઘણા બધા પોતાના સેલિબ્રિટી પ્રચારકો તેમણે પ્રચાર દરમિયાન ઉતાર્યા, તો શું અવસર નાકિયાને લાગે છે કે તે તમામ જે સેલિબ્રિટી પ્રચારકો છે તેના કારણે કોંગ્રેસને ફટકો પડી શકે? જી ચોક્કસ એ બની શકાય કે મેં પહેલા જ કહ્યું કે જસદણ એ જંગ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે, ત્યારે તમામ પક્ષોએ બંને પક્ષોએ પોતાનું એડી ચૂંટણીનું જોર લગાડ્યું હતું. તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા અને સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસે નવજોત સિદ્ધુ જે સ્ટાર પ્રચારક માનવામાં આવે છે તેને મેદાનમાં ઉતાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ જે પ્રદેશના નેતાઓ છે, પ્રદેશના જે મિનિસ્ટરો છે, પ્રધાનો છે, તેને પણ રસ્તાઓ પર ઉતાર્યા હતા અને તમામ લોકોને એક એક વોર્ડ કહી શકાય કે એક એક બૂથની જવાબદારી સોંપવામાં આવી હતી. તે રીતે કોંગ્રેસે પણ બૂથનું પ્લાનિંગ કર્યું હતું, પેજ પ્રમુખ સુધીનું પ્લાનિંગ આ વખતે કર્યું છે. તે કહી શકાય કે તમામની નજર આ ચૂંટણીના પરિણામો ઉપર છે, કારણ કે કુંવરજી બાવળિયા કોંગ્રેસના મેન્ડેટ ઉપર સતત એ ચૂંટણી લડતા હતા, તેઓ જીતતા હતા. ત્યારે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ છે હાલ અને તેઓ મિનિસ્ટર બન્યા હતા અને હવે પેટા ચૂંટણી થઈ રહી છે, ત્યારે જોવાનું રહે છે કે પરિણામો કઈ બાજુના આવી રહ્યા છે. પરંતુ સાથે એ પણ છે કે મતદાનની જે ટકાવાળી છે કઈ રીતે વધે છે, કે પ્રતિષ્ઠાનો જંગ છે, બંને કોળી નેતાઓ છે, પાટીદાર સમાજ સૌથી મોટું ફેક્ટર છે, 2,32,000 મતદારો છે, 262 જેટલા બૂથો ઉભા કરવામાં આવ્યા છે. તંત્રે પણ પોતાની જે સમગ્ર કામગીરી છે તે અહીં પૂર્ણ કરી છે, પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવાયો છે. ત્યારે એ જોવાનું રહે છે કે મતદાન કેટલા ટકા થઈ રહ્યું છે અને કેની તરફ આ મતદાન થઈ રહ્યું છે તેની પણ સૌ ઉપર મીટ છે, નજર છે તે અહીં મંડાયેલી રહી છે. અને સમગ્ર ગુજરાતના રાજકારણની અસર પણ અહીં જોવા મળશે કે જે પણ રિઝલ્ટ આવશે જસદણની પેટા ચૂંટણીનું, એ રિઝલ્ટની અસર ગુજરાતની રાજનીતિ પર જોવા મળશે અને સાથે જ આવનારી લોકસભા ચૂંટણીમાં પણ થશે. આપણે જોઈશું કે ગઈકાલે પણ જે રીતે ટ્વીટ યુદ્ધ થયું હતું, રાહુલ ગાંધીએ કર્યું હતું, ગુજરાતના સીએમએ ટ્વીટ કર્યું હતું, ભાજપના નેતાઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેથી ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે એક મુવમેન્ટ થઈ રહી છે ગુજરાતના રાજનીતિની અંદર અને તેની સીધી અસર જસદણની પેટા ચૂંટણીના જે પરિણામો છે, જસદણ પેટા ચૂંટણીનું જે આખું જે વર્ક છે તેની ચોક્કસપણે જોવા મળશે. જી જરૂરથી હરીન, સવાલ તે છે કે કુંવરજી બાવળિયાને જ્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, જ્યારથી જસદણની પેટા ચૂંટણીનું એલાન થયું ત્યારથી તેઓ કહેતા આવ્યા છે કે મતદારો મત કુંવરજી બાવળિયાને આપે છે, કોઈ પક્ષને નથી આપતા જસદણમાં. તો શું તેમ કહી શકાય કે કુંવરજી બાવળિયાનો જે વિશ્વાસુ તેમની જે વોટ બેંક છે તે જ તેમના માટે સૌથી મોટી સ્ટાર પ્રચારક છે? જી હરીન આપને પૂછવા માંગુ છું.
જી પ્રણવ, આપની પાસે આવવા માંગુ છું. સવાલ તે જ છે કે શું કુંવરજી બાવળિયાની પોતાની જે વિશ્વાસુ વોટ બેંક છે તે જ તેમને ખૂબ મદદરૂપ રહેશે આ ચૂંટણીમાં, કે પછી લોકોનું માનસ બદલાઈ પણ શકે છે? જી યસ, આપે જે સવાલ કર્યો છે તે બે મહત્વપૂર્ણ વાત છે કે એક તો આ કોળી સમાજનું પ્રભુત્વ છે. 90,000થી પણ વધુ મતદારો કોળી સમાજના છે, 50,000થી પણ વધુ મતદારો જે છે તે પાટીદાર સમાજના છે. બંને નેતાઓ કોળી છે અને સાથે જ કુંવરજી બાવળિયા એ કોળી સમાજમાં સારું એવું નામ ધરાવતા, પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે. તેઓ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. અને સાથે જો બીજી વાત કરીએ કે જે કોંગ્રેસ બેલ્ટ, જે ઓબીસી સમાજ જે કહેવાય છે કે હંમેશા માટે કહેવાય છે તે કોંગ્રેસ બેલ્ટ માનવામાં આવતો હોય છે. અત્યારે કુંવરજી બાવળિયા એ હરહંમેશ માટે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા હતા. ધારાસભા હોય કે સંસદ હોય, આ તમામ જે સીટ છે તેઓ કોળી બેલ્ટ જે કહી શકાય કે ઓબીસી બેલ્ટના ઉપર તેઓ જીત્યા હતા. તેથી ચોક્કસ એમ મનાય કે કોંગ્રેસને માનનાતી આ એક પ્રજા છે. પરંતુ એક પણ એ પણ કહેવાય રહ્યું છે કે કુંવરજી બાવળિયાએ જે રીતે અહીં વર્ક કર્યું હતું તેને લઈને કોળી સમાજની અંદર તેઓનું પ્રભુત્વ છે, તેઓની એક ને ક્યાંક એક વે છે, તેને લઈને પક્ષ કરતા કુંવરજીભાઈ અહીં મહત્વના થયા છે. હરહંમેશ માટે ભારતીય જનતા પાર્ટીને અહીં પ્રજાએ જાકારો આપ્યો છે. ત્યારે આ વખતે જોવાનું રહે છે કે કુંવરજીભાઈ જીતે છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. બીજી બાજુ એ થઈ રહ્યું છે કે કુંવરજીભાઈને પબ્લિક જીતાડી રહી હતી કે અથવા પછી કોંગ્રેસ પાર્ટીને લોકો મત આપી રહ્યા હતા, તે પણ એક અહીં સ્પષ્ટપણે થઈ જશે. જે જરૂરથી પ્રણવ અને હરીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. જસદણની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે અને 8 વાગ્યાથી શરૂ થશે મતદાન. અમારી સાથે હરીન માત્રાવડિયા જોડાયેલા છે, પ્રણવ પટેલ પણ અમારી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. હરીન, સૌથી પહેલા તે હવે જાણવા માંગીશું કે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. આખરે કેટલા મતદાન મથકો છે, કેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે અને કેવા પ્રકારની તૈયારીઓ છે? જીએસ, જો વાત કરવામાં આવે તો 2,52,000 જેટલી જસદણની વસ્તી છે ને ક્યાંક ને કેટલા મતદારો છે. 262 જેટલા પોલિંગ બૂથ છે ને ક્યાંક ને 162 જેટલા પોલિંગ બૂથ છે તે સંવેદનશીલ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ચૂંટણી તંત્ર પણ સતર્ક છે, પોલીસ તંત્ર સતર્ક છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે બંને પક્ષોને લઈને પ્રતિષ્ઠાનો જંગ આ પેટા ચૂંટણી બની ચૂકી છે, કેમ કે એક તરફ 25 વર્ષથી કોંગ્રેસ છે આ બેઠક જીતતું હતું ને આ 25 વર્ષથી કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસના નિશાન ઉપર જીતતા હતા. પરંતુ જે રીતે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે, કેબિનેટ પ્રધાન તેને બનાવવામાં આવ્યા હતા, એટલે પ્રતિષ્ઠાનો જંગ બંને વચ્ચે છે. કેમ કે હવે જસદણની જનતા છે તે ખરેખર ભાજપને મત આપશે, કોંગ્રેસને મત આપશે કે કુંવરજીભાઈને વ્યક્તિગત રીતે મત આપશે, તેને લઈને ક્યાંક ને પરિણામો જ આધાર રાખશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે અત્યાર સુધી જસદણની જે જનતા છે તે કુંવરજીભાઈને મત આપતી હતી કે કોંગ્રેસને મત આપતી હતી, તે પણ એક ટેસ્ટ સમાન 23 તારીખ સુધીમાં બની રહેશે. જી જરૂરથી હરીન, શું આને એક લિટમસ ટેસ્ટ કહી શકાય? 2019ની લોકસભા ચૂંટણી પહેલા શું આ ચૂંટણી પરથી ભારતીય જનતા પાર્ટીને કે પછી કોંગ્રેસને તે ખ્યાલ આવી શકે કે ગ્રામીણ મતદારો મોટા ભાગે કયા પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે? જી ચોક્કસ યસ, કેમ કે જે રીતે અત્યાર સુધી બંને આ પ્રતિષ્ઠાનો જંગ બની હતી આ પેટા ચૂંટણી, પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો જે 5 રાજ્યોના પરિણામ આવ્યા અને તેમાંથી 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારબાદ જસદણમાં પણ માહોલમાં થોડો ઘણો પરિવર્તન આવ્યો હતો. મતદારોની વાત હોય કે કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓની વાત હોય, તમામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ જે ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા. ભાજપ પણ તેમની જે સિદ્ધિ અને વિકાસના કાર્યો છે તે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડી રહ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો આ જે પેટા ચૂંટણી છે તેની નજર સમગ્ર ગુજરાત અને દિલ્હી સુધી નજર છે, કેમ કે જે રીતે 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની છે, ત્યારબાદ ખેડૂતોના દેવા માફીની જે વાત કરવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો મતદારોને કયા મુદ્દા પહોંચાડવા, કયા મતદારોને મતદાન મથક સુધી કયા મુદ્દાઓને લઈને લઈ જવા, તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા 2 મહિનાથી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું ને તેને જ કારણે અત્યારે જે જસદણની પેટા ચૂંટણી છે તે પ્રતિષ્ઠાની જંગ બની ચૂકી છે. જી જરૂરથી અમારી સાથે અમારા સંવાદદાતા પ્રણવ પણ જોડાયેલા છે. પ્રણવ, માહોલ ઠંડીનો છે અને તેની વચ્ચે જસદણમાં ગરમાવો છે આ પેટા ચૂંટણીના કારણે. શું કહી રહ્યા છે જસદણના મતદારો?
યસ, ચોક્કસ એ કહી શકાય કે જે રીતે ગુજરાતની અંદર ખાસ કરીને જસદણની અંદર જે ઠંડીનો પારો છે, પરંતુ સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અમે પાછી જસદણની આ જનતા જે મતદાન કરવાના છે, મતાધિકારનો જે ઉપયોગ કરવાના છે, જે રાજા કહેવામાં આવે છે મતદાર, તેની સાથે જ આપ જોઈ શકો છો કે ઠંડીનું તાપણું થઈ રહ્યું છે અને તમામ લોકો, ગામના લોકો અહીં બેઠા છે ને એક ચર્ચા ચાલી રહી છે. આજે 8 વાગે જે પોતાનો જે મતદાન છે તે કરવા જવાના છે, ત્યારે બધા લોકો પ્રયાસ કરીશું. આજે મતદાનનો દિવસ છે, ખરેખર ઘડીનો દિવસ છે, કારણ કે બંને પક્ષો માટે એક મહત્વનો દિવસ છે. કઈ રીતે જો આ તમારા મતદાનનો કઈ રીતે ઉપયોગ કરશો? આજે અવસરભાઈને મત દઈને અમે બહુમતીથી વિજય બનાવશું. આ ઠંડી છે તોય જો જરૂર વાત છે. ગામના કાકા કહી રહ્યા છે કે ગમેલી ઠંડી હોય મતદાન તો અમે કરવાના છીએ ને અવસરભાઈને જીતાવાના છીએ. એ જોવાનું છે ક્યારે કોણ શું આવી રહ્યું છે. કાકા, કયા વાત કરીએ, કયા વિસ્તારના કયા મુદ્દાઓ છે આપના? આ વિસ્તારના આમ તો ઘણા મુદ્દા છે, વિકાસના કામો છે, ઘણા બધા ખેડૂતના પ્રશ્નો છે. એ અવસરભાઈ ચોક્કસ આવશે, જીતશે અને કરશે. ચોક્કસ અહીં અવસરભાઈના તમામ મિત્રો લાગી રહ્યા છે કે અવસરભાઈના ફેન લાગી રહ્યા છે, તેથી અવસરભાઈની વાત કરી રહ્યા છે. કાકા, જો મુદ્દાઓની વાત કરીએ, કોળી નહીં ફાવે, કાકા કે ઠંડીમાં નહીં ફાવે, એકદમ ઠંડી લાગી રહી છે બધા લોકોને, પરંતુ રાજકીય ગરમી પણ અહીં તમામ લોકોને લાગી રહી છે. જોવાનું રહે છે કે 8 વાગે જયારે મતદાન શરૂ થાય છે ત્યારે કેટલા પ્રમાણમાં લોકો પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરે છે. યસ, અને 5 વાગે ખ્યાલ આવી જશે કેટલું મતદાન જસદણ વિધાનસભાની અંદર થઈ રહ્યું છે. પણ ચોક્કસ એ મનાય કે વિધાનસભાની આ પેટા જી જરૂરથી પ્રણવ આપનો અને હરીન આપનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે જસદણમાં પેટા ચૂંટણીનો પ્રારંભ થઈ જશે, 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે, 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્યારબાદ 23મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.